આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ LIC બીમા સખી યોજના લોન્ચ કરી દીધી છે, જે યોજના હેઠળ મહિને 7,000 રૂપિયા સુધી સ્ટાઇપન્ડ મળવા પાત્ર છે, વાર્ષિક બીજા 48,000 રૂપિયા વત્તા બોનસ મળવા પાત્ર છે। कभी महिलाओं का बीमा भी नहीं होता था, आज लाखों बेटियां उनको बीमा एजेंट, बीमा सखी बनाने का अभियान शुरू हो रहा है। તો જો તમે જાણવા માંગતા હોય આ બીમા સખી યોજનાનો લાભ કોને મળી શકે, એક્ચ્યુઅલ બેનિફિટ શું છે, એલિજિબિલિટી શું છે અને કેવી રીતે લાભ લેવાનો, તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના એપિસોડમાં આપણે LIC બીમા સખી યોજનાની સંપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છે। આપણા દેશમાં છે ને આ યોજના લોન્ચ કેમ કરી છે, તો ઇન્સ્યોરન્સ દરેક વ્યક્તિને મળે, આપણા દેશમાં ઇન્સ્યોરન્સનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે, એના માટેની આ યોજના છે। તો પછી આ યોજનામાં શું મળવાપાત્ર છે, તો બીમા સખી યોજના, આનાથી આપણને ખબર પડે છે એક વોલન્ટરી સ્કીમ છે બીમાને લઈને, એટલે ઇન્સ્યોરન્સને લઈને, અને બીમા સખી એટલે આપણા દેશમાં ટાર્ગેટ છે આવનારા 1 વર્ષમાં 1 લાખ બીમા સખીઓ તૈયાર કરવાની, જે વોલન્ટરીલી ઇન્સ્યોરન્સનો પ્રચાર કરતા હોય, ઇન્સ્યોરન્સની ઇન્ફોર્મેશન આપતા હોય, ઇન્સ્યોરન્સ પોલિસી લઈ આપવામાં મદદ કરતા હોય। આ સ્કીમ હેઠળ જેટલી પણ બીમા સખીઓ જોડાય છે એ બીમા સખીઓને એક ટ્રેનિંગ આપવામાં આવશે। એ ટ્રેનિંગ પછી એમને સ્ટાઇપન્ડ પણ મળશે। સ્ટાઇપન્ડ એટલે આપણે કોઈ બી જગ્યાએ ટ્રેનિંગ લેતા હોય, ઇન્ટર્નશિપ લેતા હોય તો ટ્રેનિંગ કરતા આપણને પૈસા મળે, એ સ્ટાઇપન્ડ પણ એમને મળશે। અને પછી એક LICના એજન્ટ તરીકે પણ કામ કરી શકશે, જેમાં એક કમિશન પણ કમાઈ શકે છે અને એના સિવાય બોનસ પણ કમાઈ શકે છે। સ્ટાઇપન્ડ કેટલું મળશે, તો પહેલા વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા। પણ આમાં ખાલી એક કન્ડિશન એવી હતી કે જેટલી પોલિસી એ વેચે છે એની 65% ચાલુ હોવી જોઈએ, બંધ ના થઈ જવી જોઈએ, તો આ સ્ટાઇપન્ડ એમને મળવા પાત્ર રહેશે। એના સિવાય એમને એજન્ટ કમિશન પણ મળવા પાત્ર છે, જે લગભગ 48,000 રૂપિયા દર વર્ષે મળી શકે છે વત્તા બોનસ। મોદીજી એમની સ્પીચમાં એવું કીધું હતું કે ભારતમાં LICના દરેક એજન્ટ ઓન એન એવરેજ દર મહિને 15,000 રૂપિયા કમાય છે, એટલે વાર્ષિક 1,80,000 રૂપિયા થઈ ગયા। આ 1 લાખ બીમા સખીઓને આટલા રૂપિયા સુધી મળી શકે છે। તો પછી આ યોજનામાં કોણ લાભ લઈ શકે, તો બીમા સખી યોજના છે એટલે સખીઓ જ લાભ લઈ શકે, આપણા દેશની દરેક ફિમેલ્સ, પણ જેમની એજ 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની હોય, મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન એમનું 10મું પાસ થયેલું હોવું જોઈએ। એટલું જ નહીં, એ કોઈ પણ LIC એજન્ટના રિલેટિવ ના હોવા જોઈએ, પોતે LIC એજન્ટ ના હોવા જોઈએ, એક્સ LIC એજન્ટ ના હોવા જોઈએ, કે LIC એમ્પ્લોયી ના હોવા જોઈએ, કે એક્સ એમ્પ્લોયી ના હોવા જોઈએ। હવે આના માટે એપ્લિકેશન પ્રોસેસ શું છે, તો તમારે મેઇન તો 3 ડોક્યુમેન્ટ જોઈશે, એજનું પ્રૂફ, એડ્રેસનું પ્રૂફ અને તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું પ્રૂફ। આ 3 વસ્તુ તમને મળી જાય ને, એના પછી ગૂગલમાં તમે ટાઈપ કરો LIC બીમા સખી યોજના, એના પરથી તમને આવું એક પેજ દેખાશે, LICની જ વેબસાઇટ છે જ્યાં ક્લિક હિયર ટુ અપ્લાય છે, એ તમે ક્લિક કરશો એટલે આવું ફોર્મ ખુલશે। હવે તમારે આટલું બધું નથી કરવું ને, તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે મેં, એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો સીધું આ ફોર્મ ખુલી જશે। આ ફોર્મમાં તમારે તમારી બધી જ માહિતી ભરવાની છે અને પછી અપ્લાય કરવાનું છે। આમાં છે ને નીચે એક બોક્સ છે રેડ કલરનું, જેમાં પૂછ્યું છે કે શું તમે કોઈ LIC એજન્ટના રિલેટિવ છો, શું તમે કોઈ LIC એજન્ટ હતા, કે પછી કોઈ LICમાં નોકરી કરતા વ્યક્તિ હતા। અગર તમે આમાં યસ કરશો ને તો નીચે પેલું સબમિટ બટન છે ને ચાલુ નહીં થાય, તમારે નો લખવાનું છે તો જ સબમિટ બટન ખુલશે। એ સબમિટ કરશો એટલે પછી તમારી આઈડેન્ટિટી ચેક થશે, ડોક્યુમેન્ટ્સ અપલોડ થશે અને તમારી એપ્લિકેશન થઈ જશે। બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે। આપણા દેશમાં આવનારા 1 વર્ષમાં 1 લાખ નારીઓને સશક્ત કરવા માટે આ LIC બીમા સખી યોજનાને લોન્ચ કરવામાં આવી છે। આનાથી ફાયદા ઘણા થશે, જે બીમા સખીઓ છે એમને તો ફાયદો થશે જ થશે, એના સિવાય આપણા દેશમાં ઇન્સ્યોરન્સ ફેલાશે, જેનાથી લોકોને ઇન્સ્યોરન્સના લાભ પણ મળશે, લાભની માહિતી પણ મળશે। આ વિડીયો જો તમને ગમી છે અને કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં મને પૂછજો, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું।